નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર મોલેશ મોદી દ્વારા પોતાના વિકાસના કામોનું બિલ 14.20 લાખનું બિલ કઢાવવા માટે આમોદ પાલિકા કચેરી સામે 15મી ઓગસ્ટના રોજ સવારે 9:30 કલાકે પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપનની ચીમકી આપી હતી અને પાલિકા શાસકો સામે ટકાવારી લેવાના મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ કોન્ટ્રાક્ટર મોલેશ મોદીનું પાલિકા સત્તાધીશો સાથે સમાધાન થઈ જતા અને બાકી બિલ કાઢી આપવાની લેખિત બાંહેધરી આપતા પાલિકા સાથે સમાધાન થઈ ગયું. પરંતુ આમોદ પાલિકા પ્રમુખ તેમજ મુખ્ય અધિકારી ટકાવારી લેતા હોવાના ગંભીર આક્ષેપ કર્યા, જેના કારણે ટકાવારીનો મુદ્દો હાલ સમગ્ર આમોદનગર સહિત જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો. આ ટકાવારીના મુદ્દાએ મોલેશ મોદીએ સમાધાન બાદ જણાવ્યું કે હવે આગળ મારે કંઈ કરવાનું નથી. મીડિયા અને સોશિયલ મીડિયા પર વિડીયો આપવાની વાત કરી હતી, પણ એટલી હદે જઈ શકું એમ નથી. મારા બાકી બિલ અંગે તમામ માંગણી લેખિતમાં સંતોષાઈ છે. નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું કે મોલેશ મોદીએ સોશિયલ મીડિયામાં જે કંઈ લખ્યું હશે એમાં મને તકલીફ નથી. નગરપાલિકા તરફથી કોઈ માંગણી કરવામાં આવી નથી. આધાર પુરાવા વગર હું કોઈ કાર્યવાહી કરી શકું નહીં. ભવિષ્યમાં કોઈ નાગરિક આક્ષેપ કરશે તો એમને બોલાવી તેમની સમસ્યા જાણી અને ઉકેલ લાવવા પ્રયત્ન કરાશે. જ્યારે પૂછાયું કે શું માનહાનિનો દાવો કરશો, ત્યારે તેમણે કહ્યું કે જ્યાં સુધી મારી પાસે પુરાવા ન આવે ત્યાં સુધી ગુનો કે માનહાનિનો દાવો દાખલ કરી શકાતો નથી. આમોદ પાલિકાના શાસકો ટકાવારી લેતા હોવાનો આક્ષેપ લાગતા પ્રબુદ્ધ નાગરિકોની ધ્વજવંદનના કાર્યક્રમમાં પાંખી હાજરી જોવા મળી. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ. 15મી ઓગસ્ટ આજના રોજ તમે જે આત્મવિલોપનની નગરપાલિકાને ચીમકી આપી હતી તે બાબતે તમે આજે શું કહેશો? મેં 15મી ઓગસ્ટે 9:30 કલાકે આમોદ નગરપાલિકા કચેરીમાં પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપનની ધમકી આપી હતી. પરંતુ એ અગાઉ આમોદ પીઆઈ સાહેબશ્રીની ઉપસ્થિતિમાં મુખ્ય અધિકારી, પ્રમુખશ્રી અને હું જાતે મોદી મહિલેશ કુમાર જગ્યનદાસ અમારી વચ્ચે સુખદ લેખિતમાં સમાધાન થયું છે. એમણે જે કંઈ મારી બિલો અંગેની માંગણી હતી તે તમામ બિલોની માંગણી લેખિતમાં સ્વીકારી છે. એટલે મારે કંઈ કરવાનું રહેતું નથી. હવે આ જે વિડીયો તમે પત્રકાર મિત્રોને આપવાનું કહ્યું હતું તે બાબતે શું કહેશો? એ બધી સમાધાનમાં છણાવટ થઈ ગઈ છે, એટલે આ પ્રશ્ન આપનો અસ્થાને છે. એટલે એ બાબતે પણ મારે કંઈ કરવાનું રહેતું નથી. એ વાત કરી હતી, પરંતુ એટલી હદે હું જઈ શકું તેમ નથી. એમણે બધી લેખિતમાં માંગણી મારી સ્વીકારી છે અને મારી જે માંગણી હતી તે સંતોષાય છે. તેથી કોઈના પણ દાબ દબાણ વિના સમાધાન થયેલ છે. એટલે એ સમાધાન સ્વીકારી ને હું આપવા તૈયાર નથી. આવતીકાલે નગરપાલિકા તમારી સામે બદનક્ષી દાખલ કરશે તો? બદનક્ષી દાખલ કરશે તે વખતે કાયદાની મર્યાદામાં રહીને મારે જે રજૂ કરવું હશે કે જે કંઈ કરવું હશે તે હું કરીશ. આમોદ નગરપાલિકા દ્વારા બિલ પાસ કરવા માટે મોટી રકમ લાંચ પેટે માંગતા હોવાનો વિડીયો મહિલેશભાઈ મોદી દ્વારા ફેસબુક ઉપર મૂકવામાં આવ્યો હતો. જે પોસ્ટ તે બાબતે શું કહેશો? મહિલેશભાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે કહ્યું હશે અને એમની પાસે જે કોઈ પુરાવો હશે એમાં મને કોઈ તકલીફ નથી ને અહીંયાથી એવું કોઈ માંગણી કરવામાં આવેલ નથી. આટલો મોટો ગંભીર આક્ષેપ છે તો તમે બદનક્ષી કે માનહાનિનો દાવો કરશો મહિલેશભાઈ મોદી સાહેબ? પુરાવાની ચકાસણી કે મારી પાસે જ્યાં સુધી કોઈ પુરાવા ન આવે ત્યાં સુધી હું સામે ગુનો કેવી રીતે દાખલ કરી શકું? પુરાવા માટે મેડમ આપણે સોશિયલ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધિ થઈ હતી તો પુરાવો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ આક્ષેપ મૂકી શકે, પણ જ્યાં સુધી મારી પાસે કોઈ પુરાવો ન હોય ત્યાં સુધી હું ખાલી મોં બોલી પર કોઈ એક્શન નહીં લઈ શકું. આ સિવાય હવે પછી કોઈ નગરપાલિકા વિરુદ્ધ કોઈ આવી પોસ્ટ કરશે તો તેની ઉપર તમે બદનક્ષી કે માનહાનિ કરશો ખરા? મારી પાસે એક વસ્તુ છે કે મારા ગામનો નાગરિક છે, જો આક્ષેપબાજી કરતો હોય તો હું એને મારી પાસે રૂબરૂ બોલાવીશ કે ભાઈ શું સમસ્યા છે, તમારી સમસ્યાને જાણીને એનું યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ. આમોદ નગરના જે કોન્ટ્રાક્ટર મહિલેશભાઈ મોદી છે એમને જે થોડા દિવસ પહેલાં એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને મીડિયામાં પણ જણાવ્યું હતું કે મારા જે કામો જે નગરપાલિકાના કામો કરેલા છે તેની અંદર આમોદ નગરપાલિકાના અધિકારીઓ અને પદ અધિકારીઓ કંઈ કટકી માગી રહ્યા છે અને મારા બિલ પાસ કરવામાં નથી આવતા. એટલે હું 15 ઓગસ્ટની સવારે 9 વાગ્યે મારા બિલ પાસ નહીં કરવા માટે આત્મવિલોપન કરીશ. પણ એમનું 2 દિવસ પહેલાં જ પોલીસ અને ચીફ ઓફિસરની સમક્ષ કંઈક સમાધાન થયું છે. એ બાબત પર એક જાગૃત નાગરિક તરીકે આપણે શું કહેવા માંગશો?
જાણવા મળ્યું હતું સોશિયલ મીડિયા થકી કે મહિલેશભાઈ મોદીએ જે અવાજ ઉઠાવ્યો હતો કે એક એન્જિનિયર તરીકે એક કોન્ટ્રાક્ટર તરીકે કે એમના બિલ પાસ નહોતા તે એમની જોડે વિડીયો હતા કે અમુક ટકાવારી માગતા હતા એવા વિડીયો હતા એ એમને સોશિયલ મીડિયા પર ચર્ચા ઘણા દિવસથી ચાલી રહી હતી. મહિલેશભાઈ મોદીએ જાતે ચીમકી આપી હતી કે 15મી ઓગસ્ટના દિવસે મેં આત્મવિલોપન કરીશ, પણ મહિલેશભાઈ મોદીએ એ જે સમાધાન થયું છે તે બહુ મોટી વસ્તુ છે કે આત્મવિલોપનવાળી જે વાત હતી તે સમાધાન થયું તે બહુ સરસ વાત છે. પણ અત્યારે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ એટલે કે આઝાદીનો માહોલ દેશ મનાવી રહ્યું છે તે જ દિવસે મહિલેશભાઈ મોદીએ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને પણ ખુલ્લા આઝાદ મૂકી દીધા છે એવું જાહેરમાં દેખાય છે. બીજું કે આજે બંધ માઇન્ડે એમનું જે સમાધાન થયું છે એ આપણને ખબર નથી કે ટકાવારી આપીને સમાધાન થયું છે કે વગર ટકાવારીએ, કારણ કે અગાઉ કોન્ટ્રાક્ટરો હવે નવા કોન્ટ્રાક્ટરો જે કામ કરશે તેમના બિલ પાસ નહીં થાય તે પણ આત્મવિલોપનની ચીમકી આપીને અમને બિલ કઢાવશે એ ચોક્કસપણે દેખાય છે. બીજું કે અત્યારે આપણા મહિલેશભાઈ મોદીએ જે આપ્યું હતું કે મહિલેશભાઈ મોદી અત્યારે જે ચાલી રહ્યા છે એમને અત્યારે જે કરવાનું હતું કે મીડિયા સમક્ષ એમને જે એમની જોડે જે હતું પ્રૂફ તે આપવું જોઈએ, કારણ કે અગાઉ કોઈ પણ સરકાર બેસે કે આ ભ્રષ્ટાચારી સરકાર હોય તે અવને ટકાવારી માગે ના, કોઈ પણ કોન્ટ્રાક્ટર જેથી કે ગામમાં સરસ વિકાસ થઈ શકે. અત્યારે વિકાસ દેખાતું નથી, એકલો ખાલી ભ્રષ્ટાચાર દેખાય છે. ઘણા બધા સમયથી ચાલુ જ છે કે આ સરકાર જેની બેઠી છે ત્યારે આમોદમાં ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર જ ચાલે છે. એટલે મહિલેશભાઈ મોદી આ જે મીડિયા સમક્ષ જે આપવાનું કહેતા તે આપી દે તો બહુ સરસ વસ્તુ છે કે ગામજનો જાણી શકે કે આ ભ્રષ્ટાચારી સરકાર શું કરે છે.